દેઢિયા ગામે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। માંડવી તાલુકાના દેઢિયા ગામે પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ઉત્સાહભેર માં ભારતીના નારા સાથે સમગ્ર ગામમાં નાદ ગાજી ઉઠ્યો। શાળાના આચાર્ય બેન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું। આ વખતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગામમાં સૌથી વધારે ભણેલી દીકરી ફરહદ કાસમ ખલીફાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી તેમજ દીકરીને શાળા વતી સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી। શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તૃત્વ, પિરામિડ, બાલગીત, ગામના અગ્રણીઓના આશીર્વચન તેમજ દાતાશ્રીઓનો ખાસ આભાર વ્યક્ત કરાયો હતો। આમ ખૂબ જ સરસ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમનું સંચાલન આચાર્ય જયશ્રીબેન ગઢવી, પ્રદીપભાઈ, પરીક્ષિતભાઈ, બળદેવભાઈ અને સુરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બળદેવભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હિરજીભાઈ ગડા, ગોપાલજી જાડેજા, ઘનશ્યામજી જાડેજા, આદમ જત, અલી મોહમ્મદ ખલીફા, શાળા માટે ખડે પગે રહેતા અર્જુન કન્નર, વેલજી મહેશ્વરી, ગુરુભા મામા, પ્રકાશ ગોસ્વામી, ઇસ્માઇલ જત, ફકીરા ધનજી, સુજલોન કંપનીના દેવેન્દ્ર જસમતિયા, પારસ રાવલ, એસએસબીના જવાન કાનજીભાઈ મહેશ્વરી, એસએમસીના સભ્યો, જૈન મહાજનના સભ્યો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ શાળાના શિક્ષક પ્રદીપભાઈ દ્વારા કરવામાં આવી હતી। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજે આપણી શ્રી દેઢિયા પ્રાથમિક શાળામાં આપણા 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી, જેમાં આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગામની સૌથી વધારે ભણેલી દીકરી દ્વારા એના હસ્તે આપણે ધ્વજવંદન કરાવીએ છીએ। તો આ વખતે 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફરહદ કાસમ ખલીફા, જે ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે અને આપણી ભૂતપૂર્વ આ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની પણ છે, તો એના હસ્તે આપણે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। બહોળી સંખ્યામાં ગામ લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો। સાંસ્કૃતિક કાર્યક્રમમાં એ લોકો હાજર રહી અને જે શાળાનું બહુમાન વધાર્યું છે એ બદલ સર્વે ગામજનોનો આભાર છે। ધન્યવાદ। આજરોજ શ્રી દેઢિયા પ્રાથમિક શાળાની અંદર 26મી જાન્યુઆરી અંતર્ગત 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। ગામના વાલીઓ, અગ્રણીઓ, જૈન મહાજન મંડળો તેમજ સમગ્ર વાલીઓ પધારી શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ ગામના જે અગ્રણીય લોકો છે એમનો ખૂબ જ સાથ સહકાર મળેલ છે। ગામની સૌથી ભણેલ દીકરી ફરહદ કાસમ ખલીફા દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું, જે ખૂબ જ ગૌરવની બાબત છે અમારા માટે, કેમ કે એ પોતાને અમે જ ભણાયેલી છે। મેં પણ ત્યારે અમે અહીંયા હાજર હતા 8મા ધોરણમાં અને ખૂબ જ અમે પણ ગૌરવ અનુભવ્યું છે કે એ જ દીકરીના હસ્તે ધ્વજવંદન થતું હોય તો ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી છીએ। તેમજ શાળા પરિવાર વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। જયશ્રીબેન ગઢવી વતી પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું ફરહદ કાસમ ખલીફા, આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે મને ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે અને આગળ પણ હું આવી રીતે જ મહેનત કરીશ અને જે થશે એટલું હું આ શાળા માટે કરીશ।